છે. એવી જ રીતે આપણો અવાજ જે છે હમણાં ન કીધું કંપ વિસ્તાર કીધું મેં, ખબર છે? તો એ જે સુધી અવાજ જશે પછી અમુક સમય ક્યાં સુધી અવાજ અટકી જશે, આપણો નહીં પહોંચી શકે કે ધીમો સંભળાશે. ઘણી વાર નથી આપણે પૂછતા કે ભાઈ હે કંપ વિસ્તાર નાનો છે અવાજનો, હે એટલે બધી જગ્યાએ એક સરખો અવાજ ન સંભળાય. ઘણી વાર છે આપણે ક્લાસમાં બોલતા હોય તો શરૂઆતની બેન્ચને સંભળાતો, પાછળની બેન્ચમાં અવાજ ન આવતો, સમજાણો? એટલે એક સમય કેવો આવી જાય છે, એ નાબૂદ થઈ જશે આપણો અવાજ. બરાબર? ખરેખર અવાજ નાબૂદ થતો ક્યાં જાય છે? ભ્રમણ કરે.